બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી ક્રોશે ક્રિએશન્સ. આજે આપણે ટ્યુલિપ બેગ બનાવતા શીખશું. એના માટે આપણે 3 કલરના ટી-શર્ટ યાર્ન યુઝ કરશું, વ્હાઇટ, રેડ અને ગ્રીન. સાથે આપણને ચેન જોશે. ચેનના આપણે 2 ટુકડા કરેલા છે, જો. ઓકે, અને આ ઓપનેબલ જે રિંગ છે એના સાથે આપણે એને કનેક્ટ કરેલું છે. બે સાઈડ ઓપનેબલ રિંગ લગાવેલી છે. હવે આપણને 2 પીસ જોશે, 6 mm નો કાંટો અને એક બટન જે આપણે સ્ટિચ કરી શકીએ. આપણે આ ટી-શર્ટ યાર્નને યુઝ કરવા પહેલા બરાબર એને સ્ટ્રેચ કરી લેશું. ઓકે, સ્ટ્રેચ કરતા જશું અને યુઝ કરતા જશું તો આપણું બરાબર ફિનિશિંગ રહે. આપણે 25 ચેન્સ લેશું. આ સ્લિપ નોટ લીધી ને હવે આપણે 25 ચેન્સ લેશું. ચેન્જ થઈ. આપણે આને ખેંચીને સ્ટ્રેચ કરીને સ્ટ્રેટ કરી દઈશું. હવે નેક્સ્ટ આપણે આને આ ચેન છે આપણે આને ટર્ન કરશું. यहाँ જે લૂપ્સ છે यहाँ આપણે સિંગલ ક્રોશે કરશું. ફર્સ્ટ ને સ્કીપ કરશું ને સેકન્ડ થી સ્ટાર્ટ કરીને સિંગલ ક્રોશે કરશું એન્ડ તક. ફોર સિંગલ ક્રોશે આવશે કેમ કે એક આપણે સ્કીપ કરેલું છે. આપનો ફર્સ્ટ રો કમ્પ્લીટ થઈ ગયો છે સિંગલ ક્રોશેનો. ઓકે, આપણા લૂપને થોડું લંબુ લઈએ અને આ 2 લૂપમાંથી પાસ કરશું અને આ જે યાર્ન છે એને આગળ લઈ લેશું હાઈડ કરવાને. ઓકે, હવે આપણે એક ચેન લેશું અને ટર્ન કરશું. ઓકે, આ જે લૂપ છે ઉપરનું એમાંથી આપણને પાસ કરવાનું છે, પાછળની સાઈડ નહીં આગળની સાઈડ, અને સિંગલ ક્રોશે. 2 પાર્ટ છે, આમાંથી પાસ કરવાનું છે અને સિંગલ ક્રોશે. અને આ યાર્નને બી સાથે લઈને હાઈડ કરતા જશું. ઓકે, જો 2 પાર્ટ છે આના ઉપરનું જે પાર્ટ છે એમાંથી પાસ કરશું અને સિંગલ ક્રોશે. આ રોમાં આપણાને આમ જ કરવાનું છે. આપનો આ રો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. આપણે એક ચેન લેશું. ઓકે, અને આ સાઈડથી જ કન્ટિન્યુ કરશું. સિંગલ ક્રોશે આ લૂપમાંથી નાખશું, આમાંથી અને સિંગલ ક્રોશે. આમાંથી પાસ કરશું, જો આમાંથી પાસ કરશું અને સિંગલ ક્રોશે. આ 2 લૂપ છે એનું ઉપરનું લૂપ લેશું, નીચેનું આ લૂપ લેશું અને સિંગલ ક્રોશે. આ રો આપણે આમ જ કમ્પ્લીટ કરશું.
લાસ્ટ સ્ટેજ થઈ આપની એક ચેન લેશું, પછી ફરીથી આમાંથી પાસ કરશું અને આના ઉપરના લૂપમાંથી પાસ કરશું, બહાર નીકાળશું અને સિંગલ ક્રોશે. આ લૂપ લેશું અને આ લૂપ, આ લૂપ ઉપરનું લૂપ લેવાનું છે અને આ લૂપ, અને આમ જ આપણાને બેઝ તૈયાર કરવાનું છે. ઓકે, હરેક રોના સ્ટાર્ટિંગમાં ચેન લેવાની છે અને આમ જ કન્ટિન્યુ કરવાનું છે. જો આ બે લૂપ છે અને ઉપરનું લૂપ અને આનું ઉપરનું લૂપ અને સિંગલ ક્રોશે. આપનું બેઝ રેડી છે બેગનું. ઓકે, આ 11 છે આમ અને વિથ એની 4 ઇંચ છે. ઓકે, આમ જો બે સાઈડથી આપણાને આમ અંદરની સાઈડ લેશે ને બાકીના જે 4 છે 1 2 3 4 એ ઉપરની સાઈડ છે ને આમ આપણે જોઈએ આ સાઈડ તો જો 1 2 3 4 5 અને 6 આમ છે. ઓકે, જો આ થોડું અંદર છે અને આ થોડું અંદર છે અને એ આપણી બેગના અંદરની સાઈડ ચાલુ જશે. આ નીચેની સાઈડ છે આપણી બેગનું. આપણે લાસ્ટ તક કરેલું છે. હવે આપણે એક ચેન લેશું. ઓકે, અને આ જે લૂપ છે આગળનું આમાં સિંગલ ક્રોશે લેશું. આપણે હવે દીવાર જે બનાવશું બેગની એનું આપણે ફર્સ્ટ રાઉન્ડ કરી રહ્યા છે ઉપરની સાઈડ. આ છે બે પાર્ટ છે સ્ટીચના, એના ઉપરના પાર્ટથી અંદર લેશું તો આપણી આ બેગની દીવાર સ્ટાર્ટ થશે. ઓકે, બે પાર્ટ છે ઉપરની સાઈડ, જો એક જ લૂપ છે અને સિંગલ ક્રોશે. આમ જ આપણાને કરતા જવાનું છે. આપની એક સાઈડ પટી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, હવે यहाँ पर સાઈડ્સમાં બી આપણાને એમ જ કરવાનું છે. આમ જ આપણાને હવે કરતા જવાનું છે. બાકીની બે સાઈડ્સ કરીએ આપણે અને પછી આપણે આગળ જોઈએ. આપનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપની વોલ સ્ટાર્ટ થઈ ગઈ છે બેગની. ઓકે, હવે આપણે એન્ડ કરશું. સો આ ફર્સ્ટ જે છે એમાં નહીં નાખીને સેકન્ડમાં પાસ કરશું અને આ લૂપને આમાંથી નીચેથી પાસ કરશું, પાછળ લઈ જશું. ઓકે, અને પછી આગળની સ્ટીચમાંથી એને અંદરથી નીકાળશું. આ યાર્નને બહાર નીકાળશું. પછી આને કાંટા પર લેશું અને સિંગલ કરશું.
ઓકે, આપનો સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. પછી આપણે વેસ્ટ કોટ સ્ટિચ કરી રહ્યા છે, તો यहाँ સેન્ટરમાંથી નિકાલશું અને સિંગલ ક્રોશે. સેન્ટરમાંથી બહાર આવવું જોઈએ અને સિંગલ ક્રોશે. ઓકે, આમ જ આપણાને કરતા જવાનું છે અને આપણી વોલને ઊભી કરવાની છે. સિંગલ ક્રોશે. આપનો આ બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે ફરીથી એકવાર એન્ડ કરતા જોઈએ. આ જો આ સ્ટિચ નહીં ને ઉપરથી જે ફર્સ્ટ છે યહાંથી પાસ કરશું અને આને અંદર લેશું પાછળની સાઈડ. ઓકે, અને આ જે સ્ટિચ છે આના પહેલાની જે આપણે ये નીચેની સાઈડ હતી વહાંથી નાખશું અંદર, બહાર નિકાલશું. ઓકે, પછી આ લૂપને આના ઉપર લેશું અને સિંગલ કરશું. જો આ આપનો થર્ડ રાઉન્ડ શરૂ થયો અને આમાં જ હવે આપણે કન્ટિન્યુ કરીને દીવારને તૈયાર કરશું. આપણે દીવાર કમ્પ્લીટ કરીએ પછી આપણે આગળ જોઈએ. આપની બેગનો यहाँ તકનો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, વ્હાઇટ પાર્ટ. અને આપણે ये 8 ઇંચનું હાઈટ લીધી છે. 8 ઇંચ બેઝથી ઉપર 8 ઇંચ દીવાર આપણે 8 ઇંચની બનાવી છે. ઓકે, હવે આપણે આને એન્ડ કરશું. આ લાસ્ટ સ્ટિચ આપણે यहाँ લીધી છે. આપણે હવે આને કટ કરી નાખશું, થોડો ધાગો લંબો રાખીને યાનને, અને આને આમ જ બહાર ખેંચી લેશું. આ સ્ટિચમાં નહીં ને અહીંયાથી જે પહેલી છે यहाँથી આપણે કાંટાને પાછળથી અંદર લાવશું, બહાર લાવશું અને આને અંદર લઈ જશું. ઓકે, અને આ જે સ્ટિચ છે જ્યાંથી આ ધાગો આપણે પાસ કર્યો છે, જો એમાંથી જ પાસ થઈ રહ્યો છે, વહાંથી આને અંદર લઈ જશું. ઓકે, અને આ યાનને આપણે હવે હાઈડ કરી દઈશું. अपनी बैग नो व्हाइट पार्ट कम्प्लीट થઈ ચૂક્યો છે. હવે આપણે ગ્રીન યાનથી કામ કરશું. આપણે સાઈડથી સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ આપણે સ્લિપ નોટ લેશું. ઓકે, અને આ જે 2 લૂપ્સ છે વહાંથી જ પાસ કરશું. અને 5 ચેન્સ 1 2 3 4 અને 5 ચેન્સ લીધી. હવે આ સેમ સ્પેસમાં ડબલ ક્રોશે કરશું. ઓકે, પછી 2 સ્પેસ સ્કીપ કરશું, 1 અને 2, અને થર્ડ સ્પેસમાં ફરીથી ડબલ ક્રોશે. 2 ચેન્સ લેશું, 1 અને 2, અને ફરીથી સેમ સ્પેસમાં ડબલ ક્રોશે. ઓકે, ફરીથી 2 સ્પેસ 1 અને 2 સ્કીપ કરશું અને થર્ડમાં ડબલ ક્રોશે. પછી 2 ચેન 1 અને 2 ચેન લીધી અને સેમ સ્પેસમાં ડબલ ક્રોશે. એકવાર હજી જોઈએ. 2 સ્પેસ 1 અને 2 સ્કીપ કરશું અને થર્ડ સ્પેસમાં ડબલ ક્રોશે. 2 ચેન્સ લેશું, 1 અને 2, અને
એ સેમ સ્પેસમાં ડબલ ક્રોશે. આમ જ કરીને આપણાને આ રાઉન્ડને પૂરો કરવાનો છે. જો આપણે એટલું કરીએ પછી આગળ જોઈએ. આપનો ગ્રીનનો પાર્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે એન્ડ કરવાને આપણે લાસ્ટ આપનું બનાવી લીધું છે. હવે યહાંથી અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં 5 ચેન્સ એટલે જ લીધેલી કે આપનું લાસ્ટમાં એડજસ્ટ થઈ જાય. સો 1 2 અને 3 થર્ડ ચેનમાં સ્લીપ કરશું નીચેથી 1 2 અને 3 થર્ડ ચેનમાં સ્લીપ કરશું એન્ડ કરવાને. જો અને એક ચેન લેશું અને આ યાર્નને કટ કરી નાખશું અને હાઈડ કરી નાખશું. ગ્રીનને ગ્રીન પાર્ટમાં જ હાઈડ કરશું. ઓકે, હવે આપણે ટુલિપ્સ બનાવશું. સો ફર્સ્ટ આપણે સ્લીપ નોટ લેશું. ઓકે, અને આ જે પાર્ટ છે આ વાલો ઉપર વાલો વહાં નાખશું અને 3 ચેન્સ 1 2 અને 3. આ 3 ચેન્સ આપનું એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ થશે. ઓકે, ને હવે આપણે 4 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. Three chains plus 1 2 3 4 times double crochet 1 2 3 4 અને यहाँ फिफ्थ में यहाँ से कांटो पास करशू आ लूप ने लेशू. ओके, અને એને यहाँ લાવશું આ સાઈડ ટાઈટ કરશું અને 3 ચેન્સ 1 2 અને 3 ચેન્સ લીધી. આ એક ટુલિપ આપનું રેડી થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ સ્પેસમાં જશું ઉપરવાળી. આ જે ઉપર છે 2 ચેન્સની સ્પેસ વહાં અને 5 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. સ્ટાર્ટિંગમાં આપણે ફક્ત સ્ટાર્ટિંગમાં 3 ચેન્સ લેશું સ્ટાર્ટ કરવાને. હવે 5 ટાઈમ્સ ડબલ ક્રોશે. જો 1 2 3 4 5 ડબલ ક્રોશે 1 2 3 4 અને આ ફિફ્થ. આમાંથી ફર્સ્ટ ડબલ ક્રોશેમાંથી પાસ કરશું અને આને આમ લઈ જશું ટાઈટ કરશું. 3 ચેન 1 2 3 ચેન લેશું અને નેક્સ્ટ લૂપમાં જશું નેક્સ્ટ સ્પેસમાં અને સેમ વે કન્ટિન્યુ કરશું. 5 ટાઈમ્સ ડબલ ક્રોશે 1 2 3 4 અને 5. ફરીથી ફર્સ્ટ ડબલ ક્રોશે પર જશું 1 2 3 4 5. આ રહ્યો આરામથી દેખાય છે, પણ અગર કન્ફ્યુઝન થાય તો આપણે રિવર્સ જઈને કાઉન્ટ કરી શકીએ છીએ. ઓકે, ફરીથી આને આમાંથી પાસ કરશું. થોડું અગર લૂઝ લાગે તો ટાઈટ કરી નાખશું અને 3 ચેન્સ 1 2 અને 3. ઓકે, આમ જ આપણે આપણો ટુલિપ્સનો રાઉન્ડ કમ્પ્લીટ કરશું.
આપણા ટુલિપ્સનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે આપણે આને એન્ડ કરીએ. આપણે લાસ્ટ ટુલિપ બનાવીને 3 ચેન્સ લીધી છે. જો 1 2 અને 3 ચેન્સ લીધી છે. અને હવે અહીંયાનો જે પાર્ટ છે ફર્સ્ટ ટુલિપનો એના સેન્ટરમાં નાખી દઈશું અને સ્લિપ કરશું. અને એક ચેન લેશું. ઓકે, અને આ યાર્નને આપણે હવે કટ કરી દઈશું અને આપણે આને હાઈડ કરી દઈશું. અને આપણે રેડ પાર્ટમાં જ હાઈડ કરી દઈશું. ઓકે, અને यहाँ व्हाइट पार्टમાં નીચે સેન્ટરમાં આપણે બટનને સ્ટિચ કરી દઈશું મેગ્નેટ વાળા. આપણે આ બટન સ્ટિચ કરી લીધું છે. ઓકે, બેગના બેલ્ટ માટે જે આપણાને 2 ગોલ્ડન ચેનના વચમાં લગાવવાનું છે એના માટે આપણે સ્લિપ નોટ લેશું અને 5 ચેન્સ. બહુ ટાઈટ નથી રાખવાનું. ઓકે, નહીં તો પ્રોબ્લેમ થશે કરવામાં. 5 ચેન, 1 2 3 4 અને 5. ઓકે, હવે આપણે આને બંધ કરશું. यहाँ पर स्लिप करશું. આ फर्स्ट चेन जो अपने नीचे से ली थी वहां अपने स्लिप करશું. ओके, અને પછી આપણે હરેક સ્પેસમાં સ્લિપ કરતા જશું ઉપરના લૂપમાં. જે ઉપરનો લૂપ છે એમાં. અને આ જે છે यहाँ આ પાર્ટને અંદર લઈ લેશું અને આ હાઈડ થઈ જશે. આમ જ આપણાને સ્પાઇરલમાં સ્લિપ કરતા જવાનું છે. જેટલું આપણાને લેન્થ જોવે એના હિસાબથી. બસ સ્લિપ સ્ટિચ લેતા જવાનું છે. ઓકે, ઉપરના લૂપમાં જે ઉપર દેખાય છે એ લૂપમાં. આપણે આટલું રેડી કરીએ પછી આપણે આગળ જોઈએ. अपना बैगना बेल्ट नो पार्ट रेडी है. अपने ये 15 इंच बनायो છે. હવે આપણે આને થોડું મોટું રાખીને કટ કરી નાખશું. ઓકે, અને આને હાઈડ કરી દઈશું અંદરની સાઈડ. अपने रिंग्स છે એને આપણે यहाँ से पास करશું બે સાઈડના એન્ડ से.
મને અંદર નાખવાની છે. સો ફર્સ્ટ આપણે નીડલ પાસ કરીએ. ઓકે, આ એક થયું અને સેમ વે યહાં. બે લાગી ગયા. यहाँ આપણે આની ચેન્સ લગાવી કાઢશું. સો આપણો બેલ્ટ રેડી છે. એ આપની બેગ છે. મને અંદરથી લેવાનું છે. ઓકે, અને આમ અંદર નાખી દેવાનું છે, એક સાઈડ અને આ બીજી સાઈડ. અંદર જવું જોઈએ. ઓકે, અંદરની સાઈડ ખેંચવાનું છે. સો આપની રિંગ્સ આમ આવશે ને હવે ચેન્સને અટેચ કરવાની છે અંદરની સાઈડ. જો એક यहाँ से निकलશે અને બીજું यहाँ से. અને રિંગને અંદરની સાઈડ લેવાની છે. આપની બેગ રેડી છે. શુક્રન.